હરિ ઓમ તત્સત. આજે આપણે જે વિષયની ચર્ચા કરવાના છીએ એ વિષય બહુ નજીકનો છે. દરેક સાધક માટે આ વિષય નજીકનો છે. રોજબરોજ એની વચ્ચેથી પસાર થવું જ પડે છે. તેમ છતાં પણ તેને કોઈ દિવસ આપણે જાણી શક્યા નથી. કદાચ કોઈ દિવસ એને આપણે સમજી શક્યા નથી. સામાન્ય રીતે હું ઘણી વખત વાત કરતો હોઉં છું કે બે મૂળભૂત વસ્તુ છે કે જેને આપણે અલગ માનીએ છીએ. આપણા મનના વિચારોની જ વાત છે. આ બીજી કોઈ વાત જ નથી. ફિઝિકલ તો કોઈ વસ્તુ આવતી જ નથી. એમાં પહેલું જે નામ આપણે આપીએ છીએ જેને કહીએ છીએ વ્યક્તિત્વ, એટલે કે આપણે આપણી જાતનું ઇન્ડિવિજ્યુઅલિટીને એટલી બધી સ્ટ્રોંગ બનાવીએ છીએ. બીજી વસ્તુ આવે છે કે અસ્તિત્વ. આ અસ્તિત્વ પણ એક ભાગ છે. જો ભૌતિક માણસ, એટલે કે જેને આ દુનિયામાં બહુ બધો રસ છે, આ દુનિયાની બધી પ્રવૃત્તિઓમાં રસ છે, અને આ ભૌતિક માણસને જો તમે પૂછો તો એની માટે વ્યક્તિત્વ એ ખૂબ મહત્વની વાત બની જાય છે. સામે બાજુ જે બહુ આધ્યાત્મિક વ્યક્તિ છે, જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે રામકૃષ્ણ પરમહંસ અથવા તો કોઈ પણ સાધુ કે જે એક સાધનાના એક ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, એને જો તમે પૂછો તો એની માટે વ્યક્તિત્વ એ કોઈ વસ્તુ છે જ નહીં. એ કદાચ કોઈ દિવસ પોતાની વેલ્યુ પણ નહીં કરે, કારણ કે એણે એ કરવાની જરૂર પણ નથી. એ વ્યક્તિત્વની જગ્યાએ અસ્તિત્વને વધારે મહત્વ આપશે. ઈશ્વરને જોશે, ઈશ્વરને અનુભવવા પ્રયત્ન કરશે. ઈશ્વર દેખાતો નથી, પણ આપણે બધા જીવીએ છીએ ને, આપણા બધા શરીરની અંદર જીવન છે, એ જ ઈશ્વરનું પ્રમાણ છે. આ દુનિયા છે, આ દુનિયા ચાલી રહી છે. હું તમને એક નાનું ઉદાહરણ આપું. તમે રસ્તેથી પસાર થતા હો અને આ રસ્તેથી પસાર થતા તમારી સામે 1000 વાહનો, એક માત્ર 5 મિનિટની અંદર 1000 વાહનો પસાર થઈ જાય. બની શકે છે કે આ 1000 વાહનોમાંથી કોઈ પણ એક વાહનની બ્રેક ફેલ થઈ જઈ શકે છે, અને આ વાહનોની બ્રેક ફેલ થાય તો તમને એ નુકસાન કરી શકે છે. ધીસ ઇઝ અ બેઝિક ક્રાઇટેરિયા. હવે તમે એ વિચારો કે આ તો હું ખાલી 5 મિનિટની વાત કરું છું. આપણે આપણા અત્યાર સુધીના માની લો કે 30 વર્ષનું કે 35 વર્ષનું જીવન છે, તો 35 વર્ષના જીવનની અંદર આવી 5 મિનિટ કેટલી કાઢી અને કેટલા વાહનોને તમારી આજુબાજુથી પસાર કરે? હજારો, હું તો કહીશ કરોડો. તેમ છતાં પણ ભાગ્યે જ તમને કોઈ નુકસાન થયું છે. ધીસ ઇઝ અ ગોડ્સ મેનેજમેન્ટ, ભગવાનનું મેનેજમેન્ટ છે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે જે આપણે અસ્તિત્વ વિશે વાત કરી રહ્યા છીએ, આ અસ્તિત્વ એ એકમાત્ર એવી વસ્તુ છે કે જે સામાન્ય રીતે છુપી રહે છે. એ કોઈ દિવસ બહાર આવતી નથી, સિવાય કે, અને આપણે એમ વિચારીએ કે તમારા હાથમાં ત્રાજવું છે. હવે આ ત્રાજવાને તમે આમ પકડી લો અને તમે આ બાજુ ભાર મૂકો. જો તમે અહીંયા ભાર મૂક્યો તો ઓટોમેટિકલી આ બાજુથી ત્રાજવું ઊંચું થવાનું છે. એમાં કોઈ નિયમની જરૂર નથી કે તમે આ બાજુ ભાર મૂક્યો તો પછી આને પણ તમે ટેકો આપો. નહીં, તમે અહીંયા ભાર મૂક્યો એટલે આ ત્રાજવું ઊંચું થવાનું છે. ઓપોઝિટ ટુ ધેટ તમે અહીંયા ભાર મૂકી દો. જો તમે અહીંયા ભાર મૂકશો તો આ ત્રાજવું પાછું અહીંયાથી નીચે જવાનું છે. એટલે કે આ એક નોર્મલ ફિનોમિના છે, એક સામાન્ય બનતી ઘટના છે. અને એ ઘટનાની અંદર આ જ વસ્તુ લાગુ પડે છે, વ્યક્તિત્વ અને અસ્તિત્વ. જો તમે વ્યક્તિત્વને ભાર આપ્યો, પ્રેશર ત્યાં ઊભું થયું, તો
અસ્તિત્વનો અનુભવ ગુમ થતો જશે, આવશે જ નહીં. સામે બાજુ જો તમે અસ્તિત્વને ભાર આપ્યો તો વ્યક્તિત્વનો અનુભવ ગુમ થઈ જશે. એટલે કે બહુ સીધી સિમ્પલ ટર્મિનોલોજી છે. જેવી ત્રાજવાની સિસ્ટમ છે, ત્રાજવાના ઇક્વેશન્સ છે, એવા જ સાધનાના ઇક્વેશન્સ છે કે તમે કોને ભાર આપો છો. જેને ભાર આપ્યું એ વધશે અને જેને ભાર નથી આપ્યું, એટલે કે જે બાજુ તમારો ભાર વધારે છે ત્યાં વધારે ઉત્પન્ન થશે, તાકાત ઉત્પન્ન થશે, અને બીજી બાજુ તમે ઓછા થતા જશો. સાધના એટલે બીજું કાંઈ નહીં, અસ્તિત્વનો ભાર વધારવાનો, અસ્તિત્વનું વજન વધારવાનું. તો તમે આ દુનિયાને અલગ નજરથી જોઈ શકશો. તો તમે આ દુનિયાને, આ વ્યક્તિઓને, તમારી આજુબાજુ રહેતા વ્યક્તિઓને પણ એક અલગ દ્રષ્ટિકોણથી ઊભા કરી શકશો. એમને જોવા અને સમજવા પ્રયત્ન કરી શકશો. એટલે કે અસ્તિત્વ વધારવું એ સાધના માટે, અસ્તિત્વનો અનુભવ વધારવો એ સાધના માટે ખૂબ જરૂરી છે. આપણે ચર્ચા કરીએ કે કેમ વ્યક્તિત્વ કેમ વધારે હોય છે. એનું કારણ શું? નાનું બાળક હોય ને, 2 વર્ષનું, 2.5 વર્ષનું, 3 વર્ષનું, 4 વર્ષનું, એ જ્યારે નવી નવી આ દુનિયા જોવે અને આ દુનિયાને સમજવા પ્રયત્ન કરે, ત્યારે એને ખબર પડે કે હું તો કંઈક આમાં બધાથી અલગ છું. આઈ એમ નોટ અ પાર્ટ ઓફ માય મધર. હું મારી માતાનો ભાગ નથી, હું મારા પિતાનો ભાગ નથી, હું મારા કુટુંબનો ભાગ નથી. હું તો કંઈક છું. આઈ એમ સમથિંગ. હું કંઈક છું એ ભાવના એની અંદર ઉત્પન્ન થવાની શરૂ થાય. કેમ કે ધીસ ઇઝ અ લર્નિંગ. એ ખોટી ભાવના જ નથી. હું પણ, વ્યક્તિત્વ પણ ઉત્પન્ન થવું ખોટું નથી, અને એને ખોટું કહી જ ન શકાય. નાનું બાળક જેવું ન સમજે કે હું પોતે, તો એ પોતાની જાતને બીજા બધા કરતા અલગ પાડી શકશે નહીં. એટલે કે નાના બાળક માટે, હું નાના બાળકની વાત કરી રહ્યો છું, નાના બાળક માટે અલગ ઊભા થવું બહુ મહત્વનું છે. He have to create his own individuality. એની પર્સનાલિટી ઊભી થવી જોઈએ. એ જ બાળક પછી થોડા સમય પછી બોલવાની શરૂઆત કરે. મારું એટલે કે હું છું. જો હું હોઉં તો હું ઉત્પન્ન થયો, એટલે કે આઈ એમ સમથિંગ. હું એક વ્યક્તિ છું. જો હું હોઉં તો પછી મારી આજુબાજુ મારું પણ હોઈ શકે. એટલે કે મારા બિલોંગિંગ્સ, મારું આ છે, મારું તે છે, મારું ઓલું છે, મારું તેલું છે, એમ કરી અને બધી જ વસ્તુ મારી છે એવું મને સમજાવવા લાગે. હજી પણ આ ખોટું તો નથી જ, કેમ કે દરેક બાળકને ખબર પડવી જોઈએ કે હું કોણ છું. એટલે કે સમાજની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ જરૂરી છે. હું કોણ છું અને હું છું તો મારું શું શું છે, આ સમજણ એનામાં ઊભી થાય. ધીસ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. જ્યારે બાળક 2 થી 2.5 વર્ષનું થાય ત્યારે એની અંદર આ સમજણ ઊભી થાય છે. એનું મગજ આવા વિચારો ઉત્પન્ન કરવા માંડે છે. ભગવાને આ કુદરતી રીતે, આ બધા બાળકોમાં કોમન છે, કુદરતી રીતે બધા જ બાળકોની અંદર આ પ્રક્રિયા ઉત્પન્ન કરેલી છે. બાળક માટે સુંદર છે, બાળક માટે જરૂરી છે, પણ આ જ પ્રક્રિયા, હું અને મારું, આ જ પ્રક્રિયા સાધક માટે અથવા તો વ્યક્તિ માટે, જે બાળક નથી એના માટે અવરોધ ઊભો કરી શકે છે. એક એટેચમેન્ટ ઊભું કરશે અને બહુ સ્ટ્રોંગ બોન્ડિંગ ઊભું કરશે, વિચ યુ કેન નોટ રિમૂવ. તમે એને છોડી નહીં શકો. તો આપણે એમ સમજીએ કે વ્યક્તિત્વના 2 ભાગ પાડી દઈએ. જ્યારે વ્યક્તિત્વને મહત્વ આપતો થઈ જાય છે,
આજ દુનિયામાં તમે તમારી આજુબાજુ નજર કરતા વ્યક્તિઓ જોઈ લો. આ વ્યક્તિઓમાં ઘણા વ્યક્તિ એવા હશે કે જેને હું અને મારાની બહુ પડી નહીં હોય. ઘણા વ્યક્તિઓ એવા હશે કે બહુ સ્ટ્રોંગલી હું છું, આઈ એમ, અને આ મારું છે. આ બે પકડ એની બહુ મજબૂત હશે. હી માઇટ બી અ ગુડ પર્સન. એ વ્યક્તિ બહુ સારો, તાકાતવાળો, બહુ પૈસાદાર વ્યક્તિ હશે, અથવા તો સામાન્ય વ્યક્તિ પણ હોય. જરૂરી નથી કે જેનું હું અને મારું વધારે હોય એ માત્ર પૈસાદાર વ્યક્તિ જ હોય. સામાજિક રીતે યોગ્ય વ્યક્તિ. અરે ભાઈ, જે માણસ સમાજની દ્રષ્ટિએ, દુનિયાની દ્રષ્ટિએ, લોકોની દ્રષ્ટિએ કઈ કામનો નથી ને, એનું પણ હું અને મારું, આ બે શબ્દો, અને આ બે શબ્દો પાછળની પકડ બહુ મજબૂત હોવાની શક્યતા છે. સખત મજબૂત, સખત સ્ટ્રોંગ. પહેલા આપણે સમજવા પ્રયત્ન કરીએ કે હું એટલે શું. હું એટલે આ દુનિયામાં મારું અસ્તિત્વ અલગ બતાવું છું, એટલે હુંનો વિકાસ થાય છે. હું અલગ છું. 1000 વ્યક્તિઓ છે, 1000 વ્યક્તિઓમાં હું છું. આ ડિફરન્શિએશન ઊભું કરવા માટેનો એક સારામાં સારો રસ્તો છે. જરૂરી પણ છે, આગળ આપણે વાત કરીએ. પણ જ્યારે તમે એ ડિફરન્શિએશન ઊભું કરવામાં પછી એને વળગી પડો છો ને, તેને ચોંટી જાઓ છો, પછી એનાથી છૂટી શકતા નથી. આજે તમને પૂછવામાં આવે કે ભાઈ તમારું નામ શું, તો તરત જ આપણે કહીશું કે ભાઈ મારું નામ રમેશભાઈ. જ્યારે તમે બોલો છો કે તમારું નામ રમેશભાઈ, યુ આર સો મચ એટેચ્ડ. તમે કેટલા બધા પોતાની જાતથી એટેચ છો કે રમેશભાઈ, પ્રાઉડ. એક પ્રસંગ હતો, એક સામાજિક પ્રસંગ હતો, અને એ સામાજિક પ્રસંગની અંદર ઘણા બધા સંસ્થાના, સમાજના માણસો બધા ભેગા થયા હતા. અને બધા જ માણસો ભેગા થયા હતા. એની વચ્ચે એમણે જાહેર કર્યું સ્ટેજ ઉપરથી, જે એન્કર હોય ને એમણે, કે ભાઈ હવે આપણે શ્રી રમેશભાઈનો આભાર માનીશું. એટલે અચાનક જાહેર કર્યું હતું. અને રમેશભાઈ કોણ, પેલા તો એ, અને રમેશભાઈનો આભાર માનવો જોઈએ. પણ જ્યારે રમેશભાઈ નામ બોલ્યા ને, તો સમાજના મેળાની અંદર, સમાજમાં જેટલા લોકો બેઠા હતા એ બધા જ બેઠેલા લોકોની અંદર જેટલા રમેશભાઈ હતા ને, બધા એક્ટિવ થઈ ગયા. કદાચ મારો વારો હોય અને બધા રાહ જોવા માંડ્યા કે કયા રમેશભાઈ, હું તો નહીં હોઉં ને, હું હોઉં જ છું, મેં ઘણા બધા કામ કર્યા છે. અને સમાજમાં ઘણા લોકો કાંઈ ન કર્યું હોય ને તો એ આ વિચાર આવે કે હા કંઈક તો કર્યું હશે ને, એમને તો કંઈ નામ લે જ નહીં ને. એટલે રમેશભાઈ તો કદાચ હું જ હોઈ શકું. 50 રમેશભાઈ તો 50 રમેશભાઈ એક્ટિવ થઈ જાય. અને 50 રમેશભાઈ એક્ટિવ થયા પછી ઓલો ભાઈ નામ બોલે કે ભાઈ રમેશભાઈ આ, ત્યારે 50 માંથી કદાચ એક જ રમેશભાઈ હશે કે જે ઊભા થવાના હોય અને જેનું સન્માન થાય. પણ બાકીના 49 રમેશભાઈ છે, એ રમેશભાઈએ તો બેસી રહેવાનું છે. અને કદાચ બેસી રહેવા કરતા બી માનસિક રીતે દુઃખી થવાનું છે. હું નહીં, સમાજ મારી વેલ્યુ કરતું નથી. હું તો કેટલા બધા કામ કરું, કાંઈ ન કર્યું હોય તેમ છતાં પણ સમાજ માટે હું કેટલા બધા કામ કરું છું. કહેવાની વાત અહીંયા એટલી જ આવે છે કે સી ધીસ ઇઝ વોટ, હું એ જીવન જીવવા માટે જરૂરી છે. પણ હું એ અહંકાર જોડે જોડાઈ જાય છે, પકડાઈ જાય છે.
અને ત્યાંથી જ તકલીફની શરૂઆત થઈ જાય છે, દુઃખની શરૂઆત થઈ જાય છે. આજે વિચારો, આ દુનિયામાં માણસને દુઃખ શેનાથી પહોંચે છે? ખાલી માત્ર આટલું જ વિચારો અને કોઈ પણ એક નાનો પ્રસંગ તમે યાદ કરો કે આ દુનિયામાં માણસ દુઃખી કઈ રીતે થાય છે. એનો ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી ઓર વોટ એવર જે પણ કારણ છે, આ બધા જ કારણ તો ઉત્પન્ન થયા, પણ એ કારણ ઉત્પન્ન થયા પછી તમારી અંદર દુઃખ ઉત્પન્ન થવાનું કારણ શું? તો આ બધું જ કર્યા પછી છેલ્લે એક જ શબ્દ ઉપર આવીને અટકી જશે કે હું, એટલે કે મારી પર્સનલ ઇન્ડિવિજ્યુઆલિટી. એક નાનું ઉદાહરણ લઈએ. તમે બેઠા છો, રમેશભાઈ શાંતિથી બેઠા છે અને આ રમેશભાઈ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. એ જ વખતે કોઈએ રમેશભાઈ માટે 2 શબ્દ ખરાબ બોલ્યા. રમેશભાઈ છે ને, એ તો બુદ્ધિ જ નથી. રમેશભાઈ શાંતિથી બેઠા છે, પણ રમેશભાઈ અવાજ સાંભળ્યો કે રમેશભાઈમાં બુદ્ધિ નથી. આ અવાજ સાંભળતાની સાથે જ રમેશભાઈ એક્ટિવ થઈ ગયા. રમેશભાઈ કંઈક તો રમેશભાઈ બોલ્યા, અને રમેશભાઈ તો બોલ્યા કઈ વાંધો નહીં, ચાલો ઠીક છે, પણ રમેશભાઈમાં બુદ્ધિ નથી એવી રીતે બોલ્યા. બસ આટલી ઘટના, આટલા વિચારો, આટલો અવાજ તમારા મનમાં જવાથી, તમારા મગજ સુધી પહોંચવાથી તમારું હું તત્વ વધી જાય છે, હું તત્વ સ્ટ્રોંગ થઈ જાય છે. અને જેવું એ હું તત્વ સ્ટ્રોંગ થઈ જાય છે એની સાથે જ તમે સામેવાળા વ્યક્તિ ઉપર પ્રતિઘાત આપવાની છે. તમારી અંદર દુઃખ ઉત્પન્ન થયું. પહેલી વસ્તુ, તમારી અંદર દુઃખ ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિ, સામેવાળો જે પણ વ્યક્તિ હોય, એને તમારા હું ઉપર ચોટ મારી. તમે પણ જાણો છો અને આપણે બધા જ જાણીએ છીએ કે કોઈના બોલવાથી કંઈ બની જતું નથી. કોઈ બોલે કે ભાઈ તમે આવા, તમે એલિયન, તો શું તમે એલિયન બની ગયા? ના, તમે એલિયન ન બની શકો. તેમ છતાં પણ તમારી ઉપર અસર થઈ. તમે જાણતા હોવા છતાં, પ્રશ્ન એ નથી કે તમે કોન્શિયસલી નથી જાણતા, તમે લોજિકલી નથી જાણતા. તમે જાણો જ છો કે કોઈના બોલવાથી કંઈ બની જતું નથી. હું તમને એમ કહું તમારામાં બુદ્ધિ નથી, તો શું થયું? બને એવું? મારો વિચાર છે, મેં પ્રદર્શિત કર્યો, અને મેં એટલે પ્રદર્શિત કર્યો કારણ કે મારું હું તત્વ વધારે છે, સ્ટ્રોંગ છે, અને હું સમજુ છું કે મારામાં બુદ્ધિ છે. તમે સમજ્યા? તમે સામેવાળાને બુદ્ધિ નથી એવું કહેશો ને, ત્યારે એનો અર્થ એ થયો કે તમારામાં બુદ્ધિ છે, હું તત્વ સ્ટ્રોંગ થયું. બીજી બાજુ સામેવાળો વ્યક્તિ છે કે જેને તમે બુદ્ધિ નથી એવું કીધું, એના હું ઉપર ચોટ વાગશે. એવું તો કઈ હોતું હશે? મારામાં બુદ્ધિ છે. બસ જો તમે આઘાત ને પ્રત્યાઘાતની આખી પ્રક્રિયા જુઓ, ધ ક્રિએટર એન્ડ ધ ઇમ્પ્લિમેન્ટર બંનેની ઉપર એક સરખી અસર થાય છે. ક્રિએટર કહે છે કે ભાઈ એ પોતાનું હું તત્વને વધારે મજબૂત બને છે. બીજો વ્યક્તિ જે સાંભળનાર છે અથવા જેના વિશે બોલવામાં આવે છે, આ હું તત્વને વધારે એનું નબળું થાય છે, કારણ કે એને એકચ્યુઅલી નબળું નથી, તો એકચ્યુઅલી સ્ટ્રોંગ થાય છે, પણ એને આઘાત, દુઃખનો અનુભવ થાય છે. એકને ખુશીનો અનુભવ થાય છે, એકને દુઃખનો અનુભવ થાય છે. પણ પાયો શું? પાયો છે હું, કારણ કે હું છું. આઈ એમ રમેશભાઈ, આઈ એમ સમથિંગ. આ ભાવના મોટા માણસથી લઈને દરેક નાના માણસ સુધી પણ પહોંચે છે, અને દરેકની અંદર આ ભાવના હોય જ છે. અને હું તો કહું હોવી જ જોઈએ, પણ કેટલી હોવી જોઈએ? જે જરૂરી છે.
તમે આ દુનિયામાં કોઈને અલગ નથી જોઈ શકતા. તમે આ દુનિયામાં કોઈને હું તત્વથી અલગ નથી પાડી શકવાના. પણ હું તત્વ તમારી જોડે જેટલું ચોંટી ગયું એટલું જ ભૌતિક જગત, એટલું જ આધ્યાત્મિક જગત નબળું થશે અને ભૌતિક જગત મજબૂત થશે. આ માત્ર મેં બોલવાની વાત કરી. ઇટ્સ નોટ ઓનલી રિલેટેડ વિથ બોલવાનું કે તમે બોલો એટલે તમારા સામેવાળા વ્યક્તિના હું ઉપર તમે ચોટ મારો છો. મને ઘણા બધા સાધકો આવીને એ વાત કરતા હોય કે ભાઈ અમે તો રોજ ધ્યાન કરીએ, અમે તો ભગવાનની પૂજા કેટલી કરીએ, અમારા ઘરમાં વર્ષોથી ભગવાનની પૂજા ચાલી રહી છે અને મારા મધર, મારા ફાધર, મારા બા, મારા બાપુજી, મારા દાદા દાદી, ભાઈ, બધા આખું ઘર ફેમિલી ભગવાનની પૂજામાં મગ્ન હોઈએ છીએ. સવાર સાંજ ભગવાનની પૂજા કરીએ છીએ અને તેમ છતાં પણ અમારા ઘરમાં આવી ઘટના બની, કાંઈ પણ ઘટના બની, હવે માનો કે ચોરી થઈ, કે માનો કે કંઈક થયું કે ગમ્યું નહીં, ગયું એની દુઃખ નથી કે ભાઈ મારા ઘરમાંથી આ વસ્તુ જતી રહી. દુઃખ એનું એ નથી હોતું. મોટા ભાગના કેસમાં દુઃખ એ હોય છે કે હું આટલી બધી ભગવાનની પૂજા કરું, ભગવાનને એટલું બધું સપોર્ટ કરું, હું સપોર્ટ કરું. સમજ્યા તમે? હું સપોર્ટ કરી રહ્યો છું. કોને? ભગવાનને. ભગવાનની પૂજા કરું. કોણ ભગવાનની પૂજા કરે? આ દુનિયામાં, આ ભૌતિક જગતમાં આટલા બધા લોકો પૈસાની પાછળ, આની પાછળ, ઓલાની પાછળ દોડે છે, પણ હું અને મારી ફેમિલી અમે ભગવાનને સપોર્ટ કરીએ છીએ. સો ઇન ધેટ કેસ ધ એક્સપેક્ટેશન ઇઝ ભગવાને પણ અમને સપોર્ટ કરવો જોઈએ. તો ભગવાન સપોર્ટ કઈ રીતે કરે? કે ભાઈ અમે ફિઝિકલી સપોર્ટ કરીએ, અમને ગીત કરીએ, અમે એમને દીવો કરીએ, અમે એમને ફળ ધરાવીએ, પૂજા કરીએ, મંત્ર કરીએ, આ બધું અમે ભગવાનને સપોર્ટ કરી રહ્યા છીએ. તો અમે ફિઝિકલી કરી શકીએ છીએ. તો ભગવાને અમને ઇનવિઝિબલ સપોર્ટ કરવો પડે અને એ ઇનવિઝિબલ સપોર્ટની અંદર પહેલી વાત એ આવી જાય કે ભાઈ તમારે અમને સાચવવાના. અમારા ઘરમાં ચોરી થવી જોઈએ નહીં, અને થઈ તો એ કેસમાં હવે ભગવાન તમારા માટે યોગ્ય કામ કરી નથી રહ્યા, અથવા તો હું ભગવાનને આટલી બધી સેવા કરું અને ભગવાન એ પણ એક હું બનાવી દીધો, આપણે એનું પણ એક વ્યક્તિત્વ બનાવી દીધું અને આપણે કહીએ છીએ કે ભગવાન મને આટલું ના કરી આપે. વોટ ઇઝ ધીસ? કેમ આવું? શું આ જ લાભ છે અને શું આ જ ફાયદો છે? તો ભગવાનને ભજવાનો, ભગવાનને યાદ કરવાનો, ભગવાનને પૂજવાનો ફાયદો શું? કહેવાની વાત એટલી જ કે હું બધી જ જગ્યાએ લાગુ થાય છે. તો મેં પહેલી વાર્તા મેં તમને કરી કે જેની અંદર કોઈ વ્યક્તિ કંઈક બોલે છે, દુઃખનો અનુભવ કરે છે. બીજી વાતમાં કંઈક ઘટના બને છે, આ ઘટનાના લીધે દુઃખ કેમ ઉત્પન્ન થયું? કારણ કે તમારું હું તત્વ વધારે મજબૂત હતું, ભગવાન તરફનું હું તત્વ. અને આપણે તો આમાં તો ભગવાનને પણ એક વ્યક્તિ બનાવી દીધા અને પછી એમને કીધું કે વાય ઇફ આઈ એમ ડુઈંગ સમથિંગ ધેન વાય યુ આર નોટ ડુઈંગ. હું કરું છું તો તમે કેમ નથી કરતા? એ ચાલે જ નહીં ને. ધીસ ઇઝ અ મ્યુચ્યુઅલ કન્સેન્ટ. એટલે કે હું તમારું કરું, તમે મારું કરો, અને આ જ રીતે દુનિયા ચાલે છે. ટૂંકમાં કહેવાની વાત એટલી જ, આ હું તત્વ દુઃખનું કારણ છે. આ દુનિયાની અંદર જેટલા પણ દુઃખ અનુભવ થઈ રહ્યા છે, દુઃખ તો ઘણા બધા છે, દુઃખ ઉત્પન્ન થવાના કારણ પણ ઘણા બધા છે, પણ જે અનુભવ થઈ રહ્યા છે એનું કારણ શું છે? તમારા હું ઉપર જ્યારે ચોટ કરવામાં આવે ત્યારે તમે દુઃખનો અનુભવ કરો છો. માની લો કે તમને વાગ્યું, તમે ચાલો છો અને તમને તમારો હાથ ક્યાંક ભટકાઈ ગયો, તમને હાથમાં થોડુંક લોહી નીકળી ગયું, થોડુંક વાગી ગયું. જેટલું હું તત્વ વધારે મજબૂત
એટલો ફિઝિકલ દુઃખનો અનુભવ પણ વધારે. કોને વાગ્યું? રમેશભાઈને વાગ્યું. તો રમેશભાઈ કોણ? અરે બાપરે, ભગવાન, બહુ દુખે છે. અને જે લોકોને વાગ્યું હોય છે, જે લોકોને તકલીફ હોય છે, એ લોકો હું તત્વને વધારીને વધારે દુઃખનો અનુભવ કરે છે. અરે બાપરે, મને કેટલું બધું વાગ્યું છે. બસ આ બોલી અને તમે તમારી ચેતનાને પહેલા તો સંકુચિત કરો છો, અને સંકુચિત કરીને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી દો છો કે જે જગ્યાએ તમારા હાથમાં વાગ્યું છે તમે બસ ત્યાં જ 24 કલાક એ વાગ્યું છે વિચારવાનું ચાલુ કરી દો. અને આ રીતે હું તત્વને વધારવાથી પણ તમે સતત અને સ્ટ્રોંગ દુઃખનો અનુભવ કરી શકો છો. ટૂંકમાં કહેવાની વાત એટલી જ કે જો તમારે ખરેખર દુઃખનો અનુભવ કરવો હોય, સાચે એમ, ખોટો નહીં, તો તમે હું તત્વને વધારો. આ દુનિયામાં જો સાચો દુઃખનો અનુભવ કરવો હોય, હું તત્વને વધારવું જ પડશે, તો જ તમને દુઃખનો અનુભવ થશે. અધરવાઇઝ દુઃખનો અનુભવ નહીં થાય. ભગવાનનું છે અને ભગવાન કરશે, આ ભાવના જો તમારામાં ઉત્પન્ન થઈ તો એ હું તત્વનું વિરોધી છે. તમારું હું તત્વ એ તોડી નાખશે. આ ભાવના ઉત્પન્ન થવા જ નહીં દેતા જો ખરેખર દુઃખનો અનુભવ કરવો હોય તો. કારણ કે હું તત્વ આ દુનિયાના, હું તો ત્યાં સુધી કહીશ કે આ દુનિયાનું ચાલક બળ છે. તમે જો દુઃખનો અનુભવ કરશો તો તમે સુખનો અનુભવ કરવા માટે વધારે તાકાત ઉત્પન્ન કરશો. કર્યા પછી પણ ફરીથી પરિસ્થિતિ તો એ જ આવીને ઊભી રહી જશે કે ભાઈ હું તત્વ ઉપર ચોટ વાગશે, અને જેવી ત્યાં ચોટ વાગી એટલે વધારે જ સુખ મેળવવા પ્રયત્ન કરશો, અને ઇટ વિલ ગો ઓન એન્ડ ગો ઓન. અને તમે આ ભૌતિક જગતમાં આ એમ કહીએ ને કે જે વિષ ચક્ર ચાલી રહ્યું છે, વિષ ચક્ર એટલે કે જે ચક્ર પૂરું જ નથી થવાનું એની અંદર ઇન્વોલ્વ થઈ જશો અને ચાલે રાખશે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ કે હું તત્વ એ દુઃખ ઉત્પન્ન થવા માટેનો પાયો છે. તમે બધી જ જગ્યાએ વિચારો કે તમે દુઃખ કઈ રીતે ઉત્પન્ન કરો છો. તમને હાથમાં વાગ્યું, તમે સ્વીકાર કરી લીધું કે વાગ્યું છે, અને ધીસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. અસ્તિત્વના એક ભાગ રૂપે દુનિયા ચાલી રહી છે, એના એક ભાગ રૂપે તમને વાગ્યું, તમારા જેવા તો કેટલાને વાગ્યું હશે. આનો તમે સહજ સ્વીકાર કરો ને તો એનું દુઃખ છે ને એ ઘટી જશે. મને હમણાં ગઈ વખતે હું જયારે ઇન્ડિયા આવ્યો હતો ત્યારે મને ઘણા બધા સાધકો પૂછતા હતા કે તમે હજી ગઈકાલે જ ઓપરેશન કરાવ્યું છે તો તમને દુખતું નથી? આ પ્રશ્ન કરે ને ત્યારે મારું પણ હું તત્વ એક્ટિવ થઈ જાય. હું બી જોઉં ને, ઓ બાપરે, તું બહુ દુખે છે, સખત દુખે છે. યાદ કરાવો ત્યારે, તમે યાદ કરાવો, તમે એની તરફ યાદ કરાવો કે કોઈ પણ રીતે ફોકસ થઈ જાઓ, ત્યારે મને પણ દુઃખનો અનુભવ થવા માંડ્યો. આ તો દુખવા માંડ્યું મને, હવે મારે પેઇન કિલર લેવી પડશે, આ તો દુખાવો ભયંકર છે. પણ એ હું તત્વ એમાંથી જો કાઢી નાખવામાં આવે, હું એકલો છું કે જેને આવી ઘટના બની, ઘણાને બની હોય, અને ધીસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, ધેર ઇઝ નો અધર વે. તો ઓટોમેટિકલી તમારા હું તરફથી તમે છૂટા પડો છો. જો તમારું હું તત્વ છૂટું પડ્યું તો તમે સમજવા માંડશો. શું સમજવા માંડશો? કે શરીર છે, પણ શરીર એટલે હું
નથી. જો શરીરમાં દુઃખ થાય તો હુંને દુઃખ થાય એટલે કે મારા મૂળ તત્વને દુઃખ થાય એ જરૂરી નથી. શરીરને જીવનના ભાગ રૂપે દુઃખ થવાનું છે અને દુઃખ થતા રહેવાના છે જ્યાં સુધી આ શરીર છે. પણ દરેક શરીરના દુઃખ સાથે તમે પણ દુઃખી થઈ જાઓ અને તમારા આત્મ તત્વથી અલગ થઈ જાઓ. આ અવરોધ છે. આ થવું જોઈએ નહીં. મનની અંદર દુઃખ ઉત્પન્ન થાય તો મનની અંદર દુઃખ ઉત્પન્ન થાય કારણ કે શરીર એ દુઃખ ઉત્પન્ન કરવા માટે બનાવ્યું છે. મનનું કાર્ય પણ નેગેટિવ ફિલિંગ્સ દુઃખ ઉત્પન્ન કરવા માટેનું બનાવ્યું છે. કાં તો દુઃખ ઉત્પન્ન કરશે અને કાં તો સુખ ઉત્પન્ન કરશે. શરીર પણ સુખ ઉત્પન્ન કરશે અથવા તો દુઃખ ઉત્પન્ન કરશે. અને જ્યાં સુધી તમારી હું તત્વની ભાવના આ શરીર અને મન જોડે જોડાયેલી છે ત્યાં સુધી તમને સખત પીડા આપશે. જીવનના દરેકે દરેક પ્રસંગની અંદર આ હું તત્વ જેટલું સ્ટ્રોંગ હશે એટલું તમારી પીડા વધવાની છે. ઇવન આ દુનિયામાં જ્યારે તમે રહો છો ત્યારે તમારું હું તત્વ જેટલું મજબૂત એટલી તમારી પીડા પણ વધારે સ્ટ્રોંગ. હવે એને બીજી ભાષામાં કહીએ કે જેટલું તમારું હું તત્વ નબળું એટલું કુદરતનું તત્વ વધારે. યુ આર અ પાર્ટ ઓફ ધ વર્લ્ડ. યુ આર અ પાર્ટ ઓફ અસ્તિત્વ. તમે અસ્તિત્વના ભાગ છો અને એ ભાગ રૂપે તમારા શરીરને દુઃખ પડી શકે છે. એ ભાગ રૂપે તમારા મનને દુઃખ પડી શકે છે. અને શરીર અને મનને દુઃખ ઉત્પન્ન થવાથી તમારા આત્મ તત્વને દુઃખ થાય એ જરૂરી નથી પણ થાય છે. થવા પાછળનું કારણ એટલું જ કારણ કે આપણું હું એટલું બધું સ્ટ્રોંગ બનાવી દઈએ છીએ. આપણે એટલા બધાને એને એટલું બધું મજબૂત આપણી જોડે જોડી લઈએ છીએ. વી કેન નોટ ડિફરન્શિએટ બિટવીન ધ આપણું મૂળ તત્વ અને આપણા શરીર અને મન અને જેને આપણે હું માની બેઠા છીએ એને અલગ કરી શકતા નથી. અને આ અલગ કરવા માટેની અદ્ભુત પ્રક્રિયા એટલે ધ્યાન. તમે પ્રયત્નથી તો કરી જ ન શકો. ફોરગેટ અબાઉટ ઇટ. પણ જો તમારું અભ્યાસ નિયમિત હોય, તમે નિયમિત સમૂહ ધ્યાનનો ઉપયોગ કરતા હો, ત્યારે જ તમારી અંદર આ હું તત્વની ભાવના ઘટે છે, ઓછી થતી જાય છે. જીવનમાં જે ઘટનાઓ બનવાની છે અને બનશે. પણ એ ઘટનાઓ જ્યારે બનશે ત્યારે હું તત્વની જે ભાવના છે આ ભાવના ઓછી હોવાથી તમને એ દુઃખનો પૂરેપૂરો અનુભવ થવાનો નથી. એ પીડા જ ઓછી થઈ જશે. હું એક નાનું તમને ઉદાહરણ આપું. માતા જ્યારે બાળકને જન્મ આપે ને ત્યારે એ એટલી બધી એક્સ્ટ્રીમ પીડા હોય છે કે જે એના હાડકાં હોય છે, હાડકાં આખા ખેંચાય છે અને એની વચ્ચેથી બાળક પસાર થઈને બહાર આવે છે. પણ એ જે હાડકાં ખેંચાવાની જે પ્રક્રિયા છે દેટ ઇઝ અનબિલીવેબલ અને વેરી હાઈલી પેનેબલ. એટલે કે બહુ સખત દુઃખ થાય. અને એ વખતે માતાનું જે સમજ છે ને, જે એની ચેતના છે, કુદરતી રીતે કુદરત સંભાળી લે છે. કારણ કે આ પ્રક્રિયા જ કુદરતી છે. આ પ્રક્રિયા કુદરત સંભાળે છે. કુદરતની પ્રક્રિયા છે. ક્યારે શું થવું અને ક્યારે શું ન થવું આ કુદરત સંભાળે છે અને કુદરત ગોઠવણ કરે છે. તમને હું એની એક બહુ શોર્ટ પ્રોસેસ કહી દઉં શું બનતું હોય. જ્યારે ડિલિવરીનો સમય આવી ગયો હોય ત્યારે અચાનક જ એનું શરીર, બાળકનું જે શરીર હોય ને એ માતાને મેસેજ આપી દે, માતાના શરીરને, કે નાઉ આઈ એમ રેડી, હું તૈયાર છું, લેટ ગો અહેડ. તો એના પછી માતાના શરીરની અંદર એક કેમિકલ નીકળવાની શરૂઆત થાય. આ જે કેમિકલ છે, આ કેમિકલ જેવું તમારા શરીરમાં પ્રસરવાની શરૂઆત થાય એટલે શરીરની અંદર
પ્રેમ તત્વ વધવા માંડે. બાળક માટેનો માતાનો પ્રેમ વધે. મારું બાળક, મારું બચ્ચું, મારું છોકરું, મારું બેબી. અને આ પ્રેમ તત્વ જ્યારે વધે છે ત્યારે ઓટોમેટિકલી તમારું માતાનું જે બાળક શરીર હોય ને એ તૈયાર થવા માંડે છે ડિલિવરી માટે, અને પ્રેમ તત્વો વધવા લાગે છે. બેઝિકલી કેમિકલ, પણ એને આપણે સામાન્ય ભાવનાત્મક ભાષામાં કહીએ તો પ્રેમ તત્વો વધે છે. આ પ્રેમ તત્વો વધવા લાગે છે, અને પ્રેમ તત્વ જ્યારે વધે છે ત્યારે ઓટોમેટિકલી માતાનું શરીર પણ એવી રીતે સેટ થવા માંડે છે કે જ્યારે બાળક એના શરીરમાંથી પસાર થઈને બહાર નીકળે છે ત્યારે ભયંકર પીડા હોવા છતાં પણ પીડાનો અનુભવ ઓછો હોય છે. તો એની સામે ઘણા બધા પ્રસંગો મેં એવા બી જોયા છે કે જેની અંદર માતાને સખત પીડા થતી હોય છે. કારણ કે એને પહેલેથી ખબર છે કે ભાઈ મને પીડા થશે, મને તકલીફ થશે. કારણ તમે જેટલી હું તત્વ વધારો છો એટલું કુદરત કામ ઓછું કરશે. પહેલી પ્રોસેસ મેં જે વાત કરી એ માતા માટેની નેચરલ પ્રોસેસની વાત કરી છે કે જેની અંદર પીડા તો છે જ ભાઈ, પણ પીડાનો અનુભવ ઘટે છે. બીજી પ્રોસેસની અંદર કે જ્યાં મને દુઃખ થશે, લોકો કે પ્રસવની પીડા તો બહુ મોટી પીડા. તો આ જે પીડા છે આ પીડામાં હું તત્વ ઉમેરાયું એટલે કે તમારો અનુભવ મોટો થઈ ગયો, વધી ગયો. અનુભવ પ્રત્યે તમે એટેચ થઈ ગયા, અને જેટલા એટેચ થયા એટલું માતાને દુઃખ વધારે થવાનું છે. ઘણી વખત એવું બનતું હોય કે માતા નક્કી જ કરી રાખે કે મારે આવી પીડા સહન કરવી નથી, તો એને કોઈ હિસાબે પ્રસવની પીડા જ ન ઉપડે, કારણ કે એનું શરીર કુદરતને સોંપાયેલું અસ્તિત્વ જોડે ભળેલું નથી. જો એ અસ્તિત્વ જોડે ભળ્યું હોત તો આ પ્રક્રિયા ધીમી જ બની એની જગ્યાએ ઝડપી બનવા માંડત, પણ નથી જોડાયું. કારણ કે એને નક્કી જ કર્યું કે મને દુખાવો ના થવો જોઈએ, હું દુઃખ સહન ના કરું, અને એના લીધે પછી એને સિઝેરિયન પણ કરવું પડે. કારણ કે નક્કી જ કર્યું છે કે દુઃખ સહન નથી કરવું, તો બાળક હવે કોઈ પણ રીતે કુદરતી રીતે બહાર આવવાનું નથી. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે વ્યક્તિત્વ જેટલું વધારે એટલું હું તત્વ વધારે છે. જેટલું હું તત્વ વધારે છે એટલો દુનિયામાં દુઃખનો અનુભવ વધારે છે, અને જેટલું દુનિયામાં દુઃખનો અનુભવ વધે છે એટલો જ હું તત્વ પાછું વધારે મજબૂત થતું જાય છે. પણ જો નિયમિત અભ્યાસ, નિયમિત સમૂહ ધ્યાન, નિયમિત ધ્યાન કરવામાં આવે, નિયમિત સાધના કરવામાં આવે તો સાધના આ હું તત્વને ઘટાડશે, ઓછું કરશે. ધીમે ધીમે તમારી ઉપર એની પ્રક્રિયા ઓછી થતી જશે, અને એક સમય એવો આવશે કે જેની અંદર આ હું તત્વ ગુમ થઈ જશે. હશે પણ કામનું હશે, માત્ર જરૂર પૂરતું. મારે પાણી પીવું છે તો મારે બોલવું જ પડે કે મારે પાણી પીવું છે, એટલું જ. પણ એના સિવાય બીજી બધી જ પ્રક્રિયા તમારી ઉપર અસર ઓછી કરશે, દુઃખનો અનુભવ ઓછો કરાવશે. કહેવાની વાત એટલી, જો ખરેખર તમારે આ દુનિયામાં દુઃખનો અનુભવ ઓછો જ કરવો હોય તો એસીમાં બેસવાની જરૂર નથી, તો ગાડીમાં ફરવાની જરૂર નથી. માત્ર અને માત્ર હું તત્વને ઘટાડો. મને કોણ કેમ કઈ રીતે કહી જાય, મને કઈ રીતે વાગે, નહીં, આ ના થઈ શકે. બસ આ ભાવના જ્યાં સુધી સ્ટ્રોંગ હશે ત્યાં સુધી દુઃખનો અનુભવ કરવાનો છો, અને એટ ધ એન્ડ ઓફ લાઈફ છેલ્લે આ ભાવના ઘટવાની જ છે કે હું તત્વ તમે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પકડો, પણ પછી શું? તો એ ઘટનાને આપણે પહેલા લઈ લઈએ છીએ જેથી બાકીનો જે સમય છે આપણો ખૂબ સરસ આનંદ અને સુખમાં ના બોલી શકું, આનંદમાં વીતે. એની માટે આપણે પ્રયત્ન કરવાનો છે. પણ પાયો ધ્યાનથી શરૂ થાય છે. ધ્યાન કરવું ખૂબ જરૂરી છે, સમૂહ ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. તમે ઓપ્શન શોધી શકો છો, તમે અહીંયા આવી શકો, રવિવારનો પ્રોગ્રામ હોય એમાં, કે તમે તમારી આજુબાજુનો કોઈ કાર્યક્રમ હોય એમાં, પણ બધી જગ્યાએ આ સમૂહ ધ્યાનનો લાભ લેવો જરૂરી છે. જ્યાં સમૂહ ધ્યાન હશે ત્યાં મારા તરફથી ચોક્કસ વાઇબ્રેશન હશે, અને આ વાઇબ્રેશનનો મૂળભૂત હેતુ આ જ હશે કે તમારું હું તત્વ ઘટે. જેમ જેમ તમારો અભ્યાસ વધતો જાય તમારી અંદર આ હું તત્વની ભાવના ઘટતી જાય છે. હરિ ઓમ તત્સત.